हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે ચેપ્ટર 5 ચુંબકત્વ માટે જેડબલ્યુ નીટ માટેના કંઈક 40 જેટલા ક્વેશ્ચન્સ કરેલા છે. ચલો આજે નંબર 41 શું કીધું છે એમાં? તો આપણને એક ગજ્યો ચુંબક આપેલું છે આકૃતિમાં અને B અને A બિંદુ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર જોઈએ છે. આકૃતિ કંઈક આ મુજબ આપેલી છે કે આ કોઈ પણ ગજ્યો ચુંબક અને કેન્દ્રથી અહીંયા બિંદુ આપેલું છે B કે જેનું અંતર છે 48 સેન્ટીમીટર અને અહીંયા કોઈ પણ એક બિંદુ આપેલું છે A કે જેના કેન્દ્રથી અંતર છે આ 24 સેન્ટીમીટર. તો એના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર તો અક્ષ પર હંમેશા બંને જે છે અક્ષ પર જ છે. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હોય μ0/4π2m/r3. હવે કોઈ પણ સ્થાન પર હોઈ શકે. ચુંબકીય ક્ષેત્રમાં એવું કોઈ પણ પ્લસ આ બાજુ કે આ બાજુ માઈનસ હોય એવું હોતું નથી. અક્ષ પર કોઈ પણ સ્થાન પર અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર એટલે આ. પછી આપણે અક્ષ પર જમણી બાજુ કે ડાબી બાજુ એવું કોઈ સૂત્ર આપણે કહેતા નથી. બસ ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર જે છે એનું સૂત્ર આ જ છે. એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ r ના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે જોઈએ છે B અને A પર એટલે કે RB/RA. ઓકે, તો જો RB/RA જોઈતું હોય તો RB તો તેનું અંતર જે છે એ નીચે આવશે, મતલબ 48 નીચે અને 24 જે છે ઉપર આવશે અને તેનો ઘન થશે. ઓકે, સમજાય છે કે આપણે જોઈએ છે B તથા A બિંદુ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. તો આ થશે RB એટલે આ અંતર 48. હવે ચુંબકીય ક્ષેત્ર B પર અને ચુંબકીય ક્ષેત્ર A પરનો ગુણોત્તર આપણે જોઈએ છે. તો B પર જે અંતર છે એ નીચે આવશે અને A પરનું અંતર ઉપર આવશે. તો આ તો થશે 1/2. તો 1/2 નો ઘન થશે, મતલબ 1/8 થઈ જશે. ઓકે, સમજાય છે કે નહીં? આ પ્રમાણે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર લઈ શકાય. ચલો હવે 42 શું કીધું છે આપણે કે પૃથ્વીના કોઈ એક સ્થળે ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો છે. તો આ સ્થળે નમન કોણ એટલે કે ડીપ એંગલ કેટલો હશે? શું કીધું છે? ઉર્ધ્વ ઘટક સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો છે. તો જો આપણે ઉર્ધ્વ ઘટકને ચલો BV એવું નામ આપીએ અને સમક્ષિતિજ ઘટકને BH એવું નામ આપીએ તો ઉર્ધ્વ ઘટક એ સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો છે. ચલો, તો નમન કોણ? તો નમન કોણ માટે આપણી પાસે tan થીટા છે જે આપણે લઈએ છીએ ઉર્ધ્વ ઘટક ડિવાઇડેડ બાય સમક્ષિતિજ એટલે કે BV/BH. જો BV નું સમીકરણ આપણે મૂકીએ તો આ થઈ જશે √3 અને tan થીટા નું મૂલ્ય √3 ક્યાં હશે? તો એ કહી શકાય થીટા જે છે એ 60 ડિગ્રી માટે. ઓકે, 60 ડિગ્રી ના આપેલું હોય તો π/3 પણ કહી શકાય. ચલો નંબર 43 ગજ્યા ચુંબકની વિષુવ રેખા પર તટસ્થ બિંદુ મળે તો ચુંબકના ઉત્તર ધ્રુવને કઈ દિશામાં મૂકવું જોઈએ? તો ગજ્યા ચુંબકની વિષુવ રેખા પર આપણને તટસ્થ બિંદુ કીધું છે. તો ચુંબકના ઉત્તર ધ્રુવને કઈ દિશામાં મૂકવો જોઈએ? તો એના માટે પહેલા આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિચારીએ. આપણે તો ધારો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે આપણે કહીએ કે ધારો કે આ ઈસ્ટ આ વેસ્ટ. ઓકે, તો આ બાજુ થશે નોર્થ અને સાઉથ. તો આ થયો આપણા માટે પૃથ્વીની દિશાઓ. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા દક્ષિણથી ઉત્તર તરફ. ઓકે, એટલે અહીંયા જો આપણે વિચારીએ તો દક્ષિણથી ઉત્તર તરફ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયાથી આમ. સમજાય છે?
કે આ છે આપણી ભૌગોલિક દિશા, તો ભૌગોલિક દિશા માટે દક્ષિણથી ઉત્તર તરફ હંમેશા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે ચુંબકના ઉત્તર ધ્રુવને કઈ દિશામાં મૂકીએ તો જે તટસ્થ બિંદુ વિષુવરેખા પર મળવું જોઈએ. તટસ્થ બિંદુ મતલબ તે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો ચુંબકનો ઉત્તર ધ્રુવ, ધારો કે આપણે વિચારીએ કે અહીંયા આપણે ચુંબકને જો આ સ્વરૂપે મૂકીએ અને એનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં, દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં રહે તે રીતે મૂકીએ તો તેનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ મળશે અને આનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ. તો આ બિંદુએ આ ચુંબકનું વિષુવ બિંદુ થશે અને તે બિંદુએ હંમેશા ચુંબકીય ક્ષેત્ર સમાન થશે તો અહીંયા તટસ્થ બિંદુ મળી શકે. તો વિષુવરેખા પર તટસ્થ બિંદુ મળે એના માટે શું હોવું જોઈએ? ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં હોવો જોઈએ. સમજાય છે? ક્લિયર? આ રીતે વિચારી શકાય આકૃતિ મુજબ. નંબર 44 બધા પદાર્થો માટે સાર્વત્રિક ગુણધર્મ કયો છે? એનો મતલબ કે સાર્વત્રિક ગુણધર્મ આપણે જોઈએ છે તો એ ડાયમેગ્નેટિઝમ માટે હોય, પેરા માટે, ફેરો માટે કે અચુંબકત્વ. અચુંબકત્વ તો ચાલે નહીં. પેરા અને ફેરો જે છે બંને એક સરખા કહી શકાય. તો જે અલગ છે એના માટે સાર્વત્રિક ગુણધર્મ કહી શકાય. મતલબ ડાયમેગ્નેટિઝમ એ સાર્વત્રિક ગુણધર્મ છે. આ યાદ રાખો, આ ડેટા છે. બરોબર છે? આ વસ્તુ ડાયરેક્ટ સ્વીકારવાની છે, અહીંયા કોઈની સાબિતી નહીં. તો ડાયમેગ્નેટિઝમ એ પદાર્થનો સાર્વત્રિક ગુણધર્મ કહી શકાય. એટલે અહીંયા કહી શકાય ડાયમેગ્નેટિઝમ. નંબર 45 કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબક 1 મિનિટમાં 30 દોલનો કરે છે. જો ચુંબકીય ક્ષેત્ર બમણું કરવામાં આવે તો આવર્તકાળ કેટલો થશે? તો હવે અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર બમણું કરીએ તો આવર્તકાળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ પહેલા આપણે લઈએ. તો સમીકરણ છે V = 2π√I/mb. એનો મતલબ આવર્તકાળ જે છે એ ચુંબકીય ક્ષેત્રના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે જોઈએ છે તેનો આવર્તકાળ. તો હવે અહીંયા અને એવું કીધું છે કે સૌપ્રથમ શું છે 1 મિનિટમાં 30 દોલનો કરે છે. તો પહેલા આપણે જો t1 માટે લઈએ તો એનો આવર્તકાળ કેટલો થશે? 1 મિનિટમાં 30 દોલનો કરે છે. 1 મિનિટમાં 30 દોલનો કરતો હોય તો આવર્તકાળ થશે 2 સેકન્ડ. 2 સેકન્ડમાં 1 દોલન. બરાબર છે? તો 1 મિનિટ એટલે 60 સેકન્ડમાં 30 દોલનો થઈ જશે. સમજાય છે? તો એનો આવર્તકાળ થશે 2 સેકન્ડ. આપણે જોઈએ છે t2. ઓકે, તો અહીંયા કહી શકાય કે t2/t1 જો કરીએ તો આ ઉપર થશે d1/d2. કેમ કે આવર્તકાળ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જો ચુંબકીય ક્ષેત્ર બમણું કરીએ તો t2 અહીંયા કહીએ 2 સેકન્ડ ચુંબકીય ક્ષેત્ર બમણું તો અહીંયા આપણે 2b1 કરીએ તો આ થઈ જશે 1/2. એનો મતલબ t2 થશે 2/√2 મતલબ √2 સેકન્ડ આન્સર મળશે આપણને. ક્લિયર? તો આમ જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર બમણું કરીએ તો આવર્તકાળ √2 સેકન્ડ જેટલો થઈ જશે. એનો મતલબ એવું કહી શકાય ચુંબકીય ક્ષેત્ર વધારે તો આવર્તકાળ ઘટી જશે. તો પહેલા 2 સેકન્ડ છે, હવે ઘટીને √2 સેકન્ડ થઈ જશે. ઓકે, ચલો હવે નંબર 46. શું કીધું છે 46 ની અંદર? કે બે સમાન ચુંબકોની ચુંબકીય ચાર્જમાત્રા m1 અને m2 છે. જ્યારે ચુંબકના સમાન ધ્રુવ પાસે હોય અને અસમાન ધ્રુવો પાસે હોય તેમ રાખીને દોલનો કરાવવામાં આવે તો તેના દોલનનો આવર્તકાળ 1/2 સેકન્ડ હોય તો m1 અને m2 નો ગુણોત્તર શું હશે?
તો અહીંયા પણ જો આપણે આવર્તકાળનો સંબંધ લઈએ તો t 2π √I/mv થશે मतलब t ચલે છે 1/√m मतलब t² ચલે છે 1/m આ રીતે તેનો આપણને આવર્તકાળ મળશે હવે અહીંયા એવું કીધું છે કે સમાન ધ્રુવો પાસે પાસે અને અસમાન ધ્રુવો પાસે પાસે ત્યારે આપણે આવર્તકાળ એનો 1/2 છે તો પછી m1/m2 નો ગુણોત્તર શું થશે તો જ્યારે પણ સમાન ધ્રુવો હોય તો સમાન ધ્રુવો હોય ત્યારે જો અહીંયા આપણે આવર્તકાળ અને તેનો ચુંબકીય ચાક માત્રા વિચારીએ તો સમાન ધ્રુવ માટે ચુંબકીય ચાક માત્રા વિરુદ્ધ થશે અને અસમાન હશે ત્યારે ચુંબકીય ચાક માત્રા સરખી થઈ જશે એનો મતલબ કે અહીંયા આપણે જો સમાન ધ્રુવ માટે કરીએ તો m1 એના માટે વિરુદ્ધ હશે તો વ્યસ્ત પ્રમાણમાં કહી શકાય t1² - t2² અને જ્યારે અસમાન ધ્રુવ હશે ત્યારે એમાં સરવાળો થશે એટલે t1² + t2² થશે જો હવે અહીંયા આપણે તેના આવર્તકાળનો ગુણોત્તર જોઈતો હોય તો આપણે અહીંયા જો t1² ને કોમન લઈએ તો આ થશે 1 + t2/t1² અહીંયા પણ t1² કોમન લઈએ તો 1 - t2²/t1² થશે ઓકે તો હવે m1/m2 નો જે ગુણોત્તર છે એના માટે આ તો કેન્સલ 1 + t2/t1 1 - t2/t1 એમાં પણ આપણને સમાન ધ્રુવ અને અસમાન ધ્રુવ કીધા છે તો બસ 1/2 છે તો 1 + 1/2 એનો સ્ક્વેર કરીએ તો 1/4 થઈ જશે અને અહીંયા 1 - 1/4 થઈ જશે ઓકે તો હવે અહીંયા આ થઈ જશે 4 + 1 5/4 અને આ થઈ જશે 4 - 1 એટલે 3/8 તો આન્સર આપણને મળી શકે 5/3 ઓકે તો આ પ્રમાણે m1/m2 નો ગુણોત્તર આપણને 5/3 મળે બસ આ જ સમીકરણ આપણા માટે મેઇન છે એટલે જે અહીંયા આપણને આપેલું છે કે m અને t એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે પણ એકનો વર્ગ પણ છે હવે સમાન હોય ત્યારે ઘટે તો m1 એ નીચે આવશે ઘટે છે અને ઉપર આવશે અસમાન બસ એટલી વસ્તુ વિચારો થઈ જશે 47 q વિદ્યુતભાર ધરાવતો કણ v જેટલા વેગથી આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે તો ચુંબકીય ચાક માત્રા કેટલી હશે તો હવે ચુંબકીય ચાક માત્રા હંમેશા વ્યાપક સ્વરૂપમાં હોય I * a ઓકે વિદ્યુત પ્રવાહ જો મળી જશે તો I * ક્ષેત્રફળમાં હંમેશા πr² હોય ત્રિજ્યા આપણને તેની r ત્રિજ્યા આપેલી છે તો હવે પ્રવાહ માટે વિચારી શકાય તો કહીએ હવે આ એટલે થશે q/t વિદ્યુતભાર આપેલો છે તથા એની ઝડપ જો આપણે કહીએ તો v હોય હંમેશા 2πr/t તો t થઈ જશે 2πr/v તો પ્રવાહ થશે q v/2πr t ની જગ્યાએ કિંમત મૂકો તો છેદનું છેદ અંશમાં જશે આ કિંમત અહીંયા મૂકી દઈએ તો થશે qv/2πr πr² જડત્વની ચાક માત્રા થઈ જશે π કેન્સલ એક r કેન્સલ qvr/2 ઓકે તો જડત્વની ચાક માત્રા નહીં ચુંબકીય ચાક માત્રા થશે qvr/2 ક્લિયર ચલો નંબર 48 એક ઇલેક્ટ્રોન v જેટલી ઝડપથી વર્તુળાકાર કક્ષામાં ફરે છે એના કેન્દ્ર પર v જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેના સમપ્રમાણમાં હોય
અહીંયા આલ્ફા કીધું, આલ્ફા નથી, એ શું છે સમપ્રમાણમાં કેટલું હોય, તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેના સમપ્રમાણમાં હશે. તો અહીંયા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હોય? તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર હોય હંમેશા μ0I/2r અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપણને જોઈએ છે અને જે v ના સ્વરૂપમાં, b અને v ના સ્વરૂપમાં છે. તો અહીંયા આપણે પ્રવાહને પાછો આપણે મૂકવું પડશે. તો પ્રવાહ એટલે આ હશે EV/2πr લઈ શકાય, કેમ કે I = q/t, t એમ કી દઈએ તો એવું કહી શકાય કે B = μ0/2r અને I એટલે qV/2πr. તો વિદ્યુત ભાર માટે qV/2πr મૂકીએ તો અહીંયા તો થઈ જશે r². એનો મતલબ કે B = μ0qV/4πr². તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાનો વર્ગ થશે μ0qV/4πb. મતલબ r જે છે ચલે છે √v/b થશે. બાકી બધા અચળાંકો. ઇલેક્ટ્રોન કીધું છે એટલે વિદ્યુત ભાર અચળ, આ તો અચળ હોય તો v/b. ઓકે, ચલો નંબર 49. શું કીધું છે 49 ની અંદર? ડાયામેગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવની નજીક લાવવામાં આવે તો શું થાય? ઉત્તર ધ્રુવ દ્વારા અપાકર્ષણ અને દક્ષિણ ધ્રુવ દ્વારા આકર્ષણ થાય, કે પછી ઉત્તર ધ્રુવ દ્વારા આકર્ષણ થશે, દક્ષિણ ધ્રુવ દ્વારા અપાકર્ષણ થશે, બંને ધ્રુવ દ્વારા આકર્ષણ થાય કે બંને ધ્રુવ દ્વારા અપાકર્ષણ? આપણે શું ભણેલા છે કે ડાયામેગ્નેટિક પદાર્થને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો સમાન હશે તો કોઈ બળ લાગતું નથી, પરંતુ આપણે જો એના ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવની નજીક લઈ જઈએ મતલબ તે असमान चुंबकीय क्षेत्र में, तो असमान चुंबकीय क्षेत्र में हमेशा ते प्रबल थी निर्बल तरफ जશે, मतलब ते ध्रुव द्वारा अपा करશે. પછી એ ઉત્તર ધ્રુવ હશે તો પણ अपा કરશે અને દક્ષિણ ધ્રુવ હશે તો પણ अपा કરશે. પેરામેગ્નેટિક માં એ બંને ધ્રુવ દ્વારા આકર્ષણ પામે, તો ડાયામેગ્નેટિક પદાર્થ બંને ધ્રુવ દ્વારા અપાકર્ષણ થશે. એટલે છેલ્લો ઓપ્શન થશે બંને ધ્રુવ દ્વારા અપાકર્ષણ. ओके 49 માટે કહી શકાય ડી. ચલો 50. વિદ્યુત ચુંબક માટે કયો પદાર્થ સૌથી યોગ્ય છે? વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ. તો ઇલેક્ટ્રોમેગ્નેટ માટે હંમેશા આપણે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહીએ છીએ, નરમ લોખંડ. શું કામ નરમ લોખંડ આપણે શું કામ પસંદ કરીએ છીએ વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ માટે? તો એની પરમેબિલિટી વધુ હોય, તે વધુને વધુ પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર પોતાની સાથે સાંકળી શકે, તેની પરમેબિલિટી વધુ હોય અને રિટેન્ટિવિટી ઓછી હોય. જ્યારે વિદ્યુત પ્રવાહ હોય તેને ચુંબકત્વ ધારણ કરે. શું કામ? તેની પરમેબિલિટી વધારે, વધુને વધુ ચુંબકીય ક્ષેત્ર સાંકળી શકે. અને જેવું આપણે પ્રવાહ બંધ કરીએ રિટેન્ટિવિટી ઓછી છે, ચુંબકીય ક્ષેત્ર નાશ પામે. આમ ઇલેક્ટ્રોમેગ્નેટ માટે હંમેશા નરમ લોખંડ આપણે પસંદ કરીએ છીએ, ઓપ્શન નંબર બી. ઓકે.